કડવું લાગે છે, એમાં સમજાય નહીં, એમાં રૂપ નહીં, રંગ નહીં, દેખાય નહીં તો કેમ કરવું? એના કરતાં એ બીજું આંખથી દેખાય એ સારું. તો બ્રહ્મ જ્ઞાન કોઈને લેવું ગમતું નથી, તો બ્રહ્મ જ્ઞાન વગર કોઈનું કલ્યાણ થયું નથી અને થઈ શકતું પણ નથી. જેને લઈને શાસ્ત્રકારોએ નક્કી કર્યું કે લીલાના માધ્યમથી પણ જો જીવને જ્ઞાન થાય તો ઉપર લીલા છે અને અંદર એ બ્રહ્મ જ્ઞાન ભરેલું છે. જેમ તમને પહેલાં પણ કહ્યું હતું કે કેપ્સ્યુલ એ ઉપરથી હારી હોય અને અંદર કડવું હોય. તો મેલેરિયા રોગ કરવો હોય, દૂર કરવો હોય તો કડવું ખાવું કોઈને ગમતું નથી, પણ કેપ્સ્યુલ ખાવી પડે તો એ અંદર કડવું જાય તો મેલેરિયા રોગ દૂર થાય. એમ અંદર જો લીલાના માધ્યમથી બુદ્ધિમાં જ્ઞાન થાય તો જીવ જન્મમરના ચક્કરથી મુક્ત થઈને બ્રહ્મરૂપ થઈ શકે. તો અલમ અલમ એ બે વખત શા માટે કહ્યું મુંજ મુંજ? તો એનો આધ્યાત્મિક અર્થ છે કે પૂતના એમ ભગવાનને કહે છે કે હે લાલા, મને અહંતાને મમતાથી તું મુક્ત કર. એ આધ્યાત્મિક અર્થ છે. બે વખત શા માટે કહ્યું અલમ અલમ મુંજ મુંજ? તો અહંતાને મમતાથી મને મુક્ત કર. જ્યાં સુધી અહંતાને મમતા છે ત્યાં સુધી જીવ મુક્ત થતો નથી. અને એ મુક્ત થવાને માટે અહંતા કોને કહેવાય? શરીર હું છું એનું નામ છે અહંતા, અને શરીર મારું છે, પુત્ર પત્ની ધન વૈભવ મારા છે એનું નામ છે મમતા. અહંતા ને મમતા. અહંતા એટલે જે અહંકાર અભિમાન કહો છો એ અભિમાન એ અહંતા કહેવાય છે. અને અભિમાન શેનું? તો શરીરનું અભિમાન. અભિમાન ઘણા પ્રકારના છે. ભગવાન શંકરાચાર્યજી કહ્યું મા કુરુધન જન યૌવન ગર્વમ હરતિ નિમિષાત કાલ સર્વમ માયામયમિદમ અખિલમ હિત્વા બ્રહ્મ પદમ પ્રવિશ્ય સાસુ વિદિત્વા ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કે મા કુરુ ધન જન યૌવન ગર્વમ, ધન યૌવન અને યુવાનીનું એ અભિમાન ન કરો. મા કુરુ ધન જન યૌવન ગર્વ, ધનનું, જનનું અને યુવાનીનું. કેમ કે ધન પણ કોઈનું રહ્યું નથી, જન પણ કોઈનું રહ્યું નથી અને યુવાની પણ કોઈની રહી નથી. ધન કોઈનું રહ્યું તો આપણી પાસે કેટલું હશે? લંકાના રાજા પાસે કેટલું હતું ખબર છે? આખી લંકા હોનાની હતી. એટલે બધા કહો છો ને લંકામાં હોનું મફત મળે, લઈ આવો ને. અને જન એટલે પરિવારનું. પરિવારનું અભિમાન ન કરવું. ઘણાને મોટું પરિવાર હોય ને તો કે અમે કોઈથી બીતા નથી, પણ કેટલું મોટું પરિવાર હશે? 5, 50, 100, 500. પણ સગર રાજાને 60,000 પુત્રો હતા. કેટલા? આ ગામની વસ્તી કેટલી? આમ તો લાખ હશે નહીં? કેટલી? 25,000, 2 લાખ, 2,000. આખા ગામની વસ્તી પણ 2,000. તો પછી એનો એમ થાય કે આવા 30 ગામ થવા જાય ત્યારે 60,000 થાય. આ પીપળિયા જેવડા 30 ગામ થાય. એક ગામમાં પીપળિયામાં 2,000 તો તરી ગામમાં 60,000 થાય. તો બોલો સગર રાજાના કેટલા પુત્ર? 60,000. પણ રહ્યા ક્યાં ગયું કુળ રાવણ તણું, સગર સુત 60,000 જી. નરયું નાનું રાજા નંદયનું, સર્વે જાણો સુપનજી. જનની જીવો રે ગોપી ચંદની. એક યુવાન છોકરાને અભિમાન થયું કે હું કેવો યુવાન છું. બજારમાં નીકળ્યો ત્યારે એક 80 વર્ષના દાદા લાકડીના ટેકે ટેકે દાદા જતા હતા. વાંકા વાંકા લાકડીના ટેકે, સમજાઈ ગયા ને? કમરથી વાંકા વળેલા.
અને નીચે જોતા જોતા જાય. એટલે જુવાન છોકરાને અભિમાન થયું કે જો હું કેવો સીધો ટટ્ટાર આવું છું અને આ દાદા વાંકા વળી ગયા અત્યારથી. એટલે એની હાસી મજાક કરવાની હુંજું. એટલે અત્યારે બધા જુવાનીને દાદા લોક વૃદ્ધ લોકોની હાસી મજાક કરવાની બહુ ગમે છે. કેમ કે અભિમાન આવે ને ત્યારે પછી વિવેક રહેતો નથી. એટલે બધા જુવાન છોકરાએ દાદાને હાસી મજાક કરવા માટે પૂછ્યું. શું પૂછ્યું? ક્યાં વાંકાવળો એમ ન પૂછ્યું. અધા પસંદી કિમ વૃદ્ધ કિંચતે પતિતમ ભૂવી. હે દાદા, નીચે જોઈને તમે શું હાલો છો? કિંચતે પતિતમ ભૂવી, તમારું શું ખોવાઈ ગયું ભૂમિ ઉપર, પૃથ્વીમાં શું ખોવાઈ ગયું? તમે વાંકા વાંકા ગોતો છો? બોલો, દાદા ગોતે છે ને? શું ગોતે છે? ગોતે છે. એટલે દાદાએ છોકરાની સામે જોયું, ઊંચું મોઢું કરી વાંકા વાંકા લાકડીને ટેકે થોડું ઊંચું કયું મોઢું. એટલે દાદા પણ એના માથાના હતા કે આને અભિમાન થયું લાગે છે, મને વાંકો વાંકો હાલતો જોઈને અભિમાન જુવાનીમાં. અરે મૂળ ન જાનાતી ગતમ્મી યૌવનમ ધનઃ. એ મૂળ તને ખબર નથી, મારું યુવાની રૂપી એ રત્ન ખોવાઈ ગયું છે. એ રત્ન ગોતું, યુવાની રૂપી રત્ન ખોવાઈ ગયો. મારી યુવાની ખોવાઈ ગઈ, એ ગોતું છું. ઓલો છોકરો એકદમ ટાઢો થઈ ગયો કે આ દાદા યુવાની હશે ત્યારે કેવા હશે ને અત્યારે યુવાની ખોવાઈ ગઈ એટલે ગોતે છે. તો મારી દશા આજ થવાની નહીં થાય. થાય વારાપતિ વારો અને મેં પછી જેને યુવાનીની સાથે લગ્ન કર્યા છે એને ઘડપણની સાથે લગ્ન કરવા જ પડશે. યાદ રાખજો, યુવાનીમાં લગ્ન કર્યા ને યુવાની સાથે તો ઘડપણમાં લગ્ન ઘડપણની હારે કરવા જ પડશે. એમાં કોઈનું ચાલવાનું નથી. કદાચ કોઈનું પ્રાપ્ત પૂરું થઈ ગયું તો જુવાનીમાં શરીર છૂટી ગયું, અથવા તો ઘરમાં કંઈ ધંધો કરતા ખોટ ગઈ તો વળે કંઈક દવા ડબલું પી લે, અલગ વાત છે. યુવાની કે ધંધામાં તૂટી જાય, અત્યારે ઓલા સટ્ટામાં બધા તૂટી જાય તો બધા ઘણાય કરે છે, નથી કરતા? કદાચ કોઈક અપવાદ રૂપમાં યુવાનીમાં સમજણ નથી, જેને ગુરુનું જ્ઞાન નથી એ કરે, પણ કરવાની જરૂર નથી. એટલે યુવાની ધનનું અને પરિવારનું અભિમાન ન કરવું, કેમ કે એ કોઈનું આજ સુધી રહ્યું નથી અને રહેવાવાળું પણ નથી. અને મણિરત્નમાળામાં ભગવાન શંકરાચાર્યજીએ તો કહ્યું છે કે વીજળીના ચમકારા જેવું જગતમાં શું છે? વિદ્યુષ ચલન કિમ ધનયો અનાયુર. કે વીજળીના ચમકારા જેવું શું? તો ધન, યૌવન અને આયુષ વીજળીના ચમકારા જેવું છે. વીજળીનો ચમકારો થાય એટલે તમે એ વાંચી શકો ને, મોતી પૂરી શકો. તો મોતી પૂરી લે તો એ બુદ્ધિશાળી. એમ જુવાનીના જોશની અંદર કરી લે, એ જે કરવાનું છે એ કરી લે તો એ જુવાની એ સાર્થક થઈ જાય. પણ જુવાનીમાં જીવને એ ભજન કરવું, પરમાત્માની ભક્તિ કરવી, માતા પિતાની સેવા કરવી, સંતોની સેવા કરવી એ ગમતી નથી. એટલે ઘણા જુવાનને કોને કે તમે ભજનમાં આવજો ને, ભજન કરો છો, મંદિરે જાઓ છો, અમે ક્યાં એવા પાપ કર્યા છે? જેને પાપ કર્યા હોય એ ભજન કરે, પાપ કરે એ જ કરે. ઘણા પાસે એમ કે અમે ક્યાં ઘરડા થયા છીએ, ઘરડા થાય એ ભજન કરે. અમે તો હજી એ યુવાન છીએ, અમારે ભજન કરવાનો સમય હજી નથી આવ્યો. પણ ખબર છે ઘડપણ આવશે કે નહીં આવે, મૃત્યુ ક્યારે આવશે ખબર છે? એને માટે શાસ્ત્રકારો કે છે કાલ કરંતા આજ કર, આજ કરંતા અબ, મૂળ વિનાનું દોગડું ગીર જાયેગા કબ. કેમ કે કોઈને શરીરની કોઈ પરવા નથી, કોઈ ખબર નથી ક્યારે શરીર છૂટી જાય. એટલે જેટલું એ કર્યું હશે આત્માના કલ્યાણ માટે પરમાત્માનું વજન એ જ સાથ આપવાનું છે. પણ જુવાનીના જોશની અંદર એ હોશ હોતો
નથી. કે હોય જોશ અને હોશ બે હોય. જુવાનીમાં જોશ હોય અને સાથે તે હોશ પણ હોવા જોઈએ કે આ હું જુવાની એ ક્યાં વાપરું છું, વેડફી નાખું છું. કાલે સવારે એ જુવાની એ વીતી જશે અને પછી પાછળથી એ પસ્તાવો કરવો પડશે. જેટલા અહીંયા માથાના ધોળાવાળ છે ને એને પૂછો કે જુવાનીમાં ભજન કર્યું હતા કે મહારાજ કમાણી કરવામાં રહી ગયા ને તો ઘડપણમાં ભજન કરો તા કે શું કર્યા, હોળી કરે કે છે, થતું નથી. કેટલી ચિંતા, તમારે સારું કે છે બાબા બન્યા, આગળ પાછળ કઈ નહીં, અમારે કેટલી લાઈફ છે કે છે. પણ કરો છો શું કરા લાઈફ? એને માટે જુવાનીના જોશની અંદર કરવું હોય, જુવાનીમાં જે કરવું હોય બધું થઈ શકે. ઘડપણમાં કંઈ થઈ શકતું નથી. ખાવું હોય તો એ જુવાનીમાં, ઘડપણમાં આપો દાદાને 4 લાડવા ખાઈ શકે કહેજો. અને જુવાનીમાં કમાવું હોય તો તમે કમાવી શકો, જેટલું એ કલાક કામ કરવું હોય કરી શકો, જેટલી ભક્તિ કરી હોય એટલી કરી શકો. ઘડપણમાં એ ભક્તિ પણ થતી નથી. કાયા થશે જાજરી અને બેઠું રહેવાશે નહીં. એને માટે અહીંયા એટલું સમજવાનું કે અહંતાને મમતાથી કે એ પૂતના કે છે મને મુક્ત કરો, કેમ કે અહંતાને મમતા જ એ જીવને બંધન કરતા છે. અહમ મમેતી બંધ નાહમ મિમેતી મુક્તતા. એને માટે અહીંયા આધ્યાત્મિક અર્થ છે એ અહંતાને મમતાથી મુક્ત કરો. અને પૂતનાનો અર્થ છે આધ્યાત્મિક. પૂતનાનો અર્થ, પૂતના એટલે પૂત એટલે પવિત્ર, ના એટલે નથી, જે પવિત્ર નથી. કેમ? ઉપરથી ભલે એ પવિત્ર બની, અંદર શું છે એના મનની અંદર, એના સ્તનની અંદર શું ચોપડ્યું છે? એમ આપણે ઉપરથી ભલે અચ્છા અચ્છા કપડા પહેર્યા, અંગે તેલ ફૂલે લગાવે, માથે છોગા ઘાલેજી, તેલ ફૂલે લગાવો, બધું કરો, પણ અંદર હૃદય કેવું છે, મન કેવું છે? હૃદય હળહળ ઝેર વિષહ. એને માટે તુલસીદાસજીએ કહ્યું કે મન મલિન તનો સુંદર કેશે, વિસરસ ભર્યા કનક ઘટ જૈસે. મન મલિન તનું સુંદર કેશે, મન મલિન હોય અને તન શરીર સુંદર હોય એ તો વિસરસ ભર્યા કનક ઘટ જૈસે. હોનાના ગળાની અંદર ઝેર ભર્યું એવી શોભા થાય. કેવી શોભા? બહુ સારી થાય. હોનાના પાત્રમાં એ અંદર ઝેર ભર્યું હોય તો એની શોભા કેટલી વધે? શોભા થઈ શકે નહીં. એમ ઉપરથી ભલે ગમે એટલો આપણે એ વેશ હારો કરીએ, હૃદયમાંથી રાગ દ્વેષના એ ઈર્ષા દેખાય, કામ ક્રોધ એ દુર્ગુણો એ ઝેર નીકળે નહીં ત્યાં સુધી એ લાભ થઈ શકતો નથી. એટલે પૂતના ઉપરથી રૂપ સારું કર્યું છે પણ અંદર એ બીજાને મારવાની ભાવના છે, એટલે એ પવિત્ર નથી. અને પૂતનાનું આધ્યાત્મિક અર્થ છે અવિદ્યા. કેમ કે પૂતના કોને મારે છે? મારવા આવી છે નાના નાના બાળકોને. તો અવિદ્યા કોને મારે છે? એ નાના નાના બાળકો એટલે અજ્ઞાની જીવોને મારી શકે. જ્ઞાની હોય એને મારી શકે નહીં, અજ્ઞાનીને મારી શકે. તો પૂતના અવિદ્યાનું પ્રતીક છે. એટલે અવિદ્યા એ અજ્ઞાન જ એ જીવને એ વારવાર એ ભટકાવે છે, વારવાર જન્મના ચક્રમાં નાખે છે. કોણ? એને માટે જીવનની અંદર પહેલા એ ભગવાને એ છઠ્ઠીનો ગોળ ખાધો નથી અને છઠ્ઠીના ગોળ ખાધા પહેલા એ પૂતનાનો અવિદ્યાનો નાશ કર્યો. એમ જીવનમાં પહેલા એ પોતે અવિદ્યાનો નાશ કરે એટલે જ્ઞાન મેળવે, અને જ્ઞાન મેળવ્યા પછી કર્મ કરે, ભક્તિ કરે, વ્યવહાર કરે તો કોઈ પણ પ્રકારનું એ બંધન રહેતું નથી. કર્મ કરો તો પણ સારા કરો, કેમ કે ઘણા કર્મ કરે કે એ પોતાને માટે કરે અને અજ્ઞાનતાથી કર્મ કરે એ જ બંધન કરતા થાય છે. અને આપણે શું કહીએ છીએ? એ કંઈક કર્યું હોય તો શું કહીએ છીએ આપણે? અજ્ઞાન કોને કહેવાય?
હું કરું એ જ અજ્ઞાનતા सकटनो बारजे स्वानताणे मैं कर्यु એટલે ઘણા ઘરમાં તો એ અભિમાન કરે, અહંકાર કરે. શેનો? નોકરીથી આવે, ખેતરથી આવે, ઓફિસથી આવે, કારખાનેથી આવે અને જોડા કાઢી ખુરશી પર બે કાં તો સોફા પર બેહે અને લાવજો પાણી. ઓલા રસોડામાં જાય, પાણી લાવે અને લાવતા લાવતા 5 મિનિટ થઈ એટલે તમે કઈ બોલો? હે બોલો ન બોલો? ન બોલો તો તમે બહુ હારા હો, બહુ હારા. પણ મને નથી લાગતું બોલાવીને આમાંથી તમે એકે રોયા છો. એટલે તરત તમે કહો બોલો. શું બોલો? હલ્યો ઘરે બેઠા રહેવું છે, કઈ કમાણી કર્યું નથી અને એક પાણી પીવાનો ગ્લાસ મગાવે તો એ લાવી શકતા નથી. કેટલી વાર લાગી? અમે કમાણી કરીએ છીએ, અમે તમારું ભરણ પોષણ કરીએ છીએ અને બેઠા બેઠા ઘરે ખાવ છો? અમે કમાણી કરીએ છીએ. પણ મૂર્ખ્યા, તને જીવવાવાળું કોણ? તને શક્તિ દેવાળું કોણ? અને અમે કમાણી કરી છે ને અમે લાવી છે, એનું નામ જ એ અહંકાર. અને એટલે જ કહ્યું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાનતાણે. બજારમાં ગાડું ખેંચીને બળદ જતો હોય ને, ગાડું ખેંચે કોણ? બળદ. અને નીચે એ ગાડા નીચે હાલે કોણ? ખબર તમે જોયું છે ક્યારે? કોણ? કૂતરું હાલે. તો ખેંચે કોણ ગાડું? બળદ. અને નીચે કૂતરું હાલે એ સમજે શું સમજે? કે આ ગાડું હું ખેંચું છું. એમ કરવાળો જગતનો નિયંતા છે. અને કૂતરાની સમય આપણે શું કહીએ છીએ? હું કરું છું. જે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયની અંદર સ્વયં પરમાત્માએ અર્જુનને બતાવતા કહ્યું, પ્રકૃતિ ક્રિય માણાની ગુણે કર્માણી સર્વસઃ અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે. હે અર્જુન, જે કંઈ જગતની અંદર એ કર્મ થાય છે અને જીવ કરે છે એ પ્રકૃતિના 3 ગુણો દ્વારા થયા કરે છે. પ્રકૃતિ ક્રિય માણાની ગુણે કર્માણી સર્વસઃ. પણ અહંકાર વિમૂઢાત્મા, ભગવાન કહે છે મૂળ બુદ્ધિના એ ખોટો અહંકાર કરે છે અને સમજે છે કરતા હમિતિ મન્યતે કે હું કરું છું. તો એ હુંપણાનો એ અહંકાર એ દૂર કરવાને માટે જ જીવનમાં પહેલા અવિદ્યાનો નાશ કરો. અને જો અવિદ્યાનો નાશ થાય એટલે અહંકાર ગયો તો સમજી લેવું કે એ અવિદ્યા ગઈ. નકર ગમે એટલું એ જ્ઞાન હોય પણ એ લાભ કરતા થતું નથી. એ જ્ઞાન શું કામનું? જો એ અભિમાન એ દૂર ન થાય તો પહેલા તો એ અભિમાન એ અવિદ્યાનો નાશ થવો જોઈએ. અને અવિદ્યાનો નાશ થાય તો એ મમતાનો નાશ થાય. કેમ કે શરીર મારું નથી. શરીર જે મારું નથી તો શરીરના સંબંધી પુત્ર પત્ની ધન વૈભવ મારા ક્યાંથી? એને માટે અહીંયા પૂતનાએ અલમિતિ કરી અને ભગવાને કહ્યું કે મને અહંતા ને મમતાથી એ મુક્ત કર. એટલે ભગવાને એને હવે એ મુક્ત કરે એને પદવી પણ માતાની સમાન મુક્તિ પણ આપી. પણ અહીંયા સુખદેવ મુનિ કહે છે જ્યારે ભગવાનનો સ્પર્શ થયો અને પૂતનાએ ધડામ કરતી પડી અને પોતાનું રૂપ પ્રગટ થઈ ગયું તો એ પડી તો કેવડી મોટી હતી, ક્યાં સુધી પડી એ સુખદેવ મુનિ કહે છે પત્તમાનોપી તદ્દેહ ત્રિગવ્યુતિ અનંતરમ દ્રુમાન ચૂર્ણિયા માસા રાજેન્દ્ર મદ આસિત તદ અદ્ભુતમ. કે એ એવડી મોટી હતી કે 3 ગૌ સુધી પડી. કેટલા ગૌમાં પડી? ત્રિગવ્યુતિ, 3 ગૌ સુધી પડી. અને તો એ કેમ ખબર પડી? તો ચૂર્ણિયા માસ રાજેન્દ્ર
કંસ રાજાનો એ જે બગીચો હતો એ બગીચામાં પડી તો એના જે બગીચામાં ઝાડવા હતો એ ચૂર્ણિયા માંસ બધા ભાંગી ગયા, ભૂકો બોલાવી દીધો એના પડવાથી. એટલું તો મોટું એનું રાક્ષસી રૂપ હતું. અને એ પૂતના પડી અને એના સ્તનપાન, એના શરીર ઉપર સ્તનપાન કરાવી રહ્યા હતા. તો હવે બધાને ખબર પડી, અવાજ આવ્યો. ત્યાં તો કહે છે કે શું થયું, શું થયું? કે જો કહે છે કે કોઈક રાક્ષસી જેવું પડ્યું છે. તો લાલો કહે છે કે એના સ્તન કે પાન કરી રહ્યો છે, એને લેવા કોણ જાય? હવે જેને એને લઈ આવ્યા અને ભગવાને પૂતનાનો નાશ, દૂધપાન કર્યું, સ્નાન કર્યું, નાશ કર્યો. તો પૂતના લોક બાલાગ્નિ રાક્ષસી રુદ્રાસના જિઘાંસયાપી હરે સ્તનમ દત્વા સદગતિમ. ભગવાને એનું સ્તનપાન કર્યું. એ નિમિત્તે પૂતના જે મારવાને માટે આવી હતી એને ભગવાને પોતાની માતાની સમાન સદગતિ પ્રદાન કરી. એ જ પરમાત્માનું ઐશ્વર્ય જુઓ તમે. જે પૂતના મારવા આવી છે, ઝેર હળહળ ચોપડી, અને એ પરમાત્માએ એને સદગતિ પ્રદાન કરી. કેટલી ઉદારતા, કેટલી મહાનતા. આપણે તો જે કરે એનું જ આપણે કરીએ છીએ, ન કરે એનું આપણને ચડાવે એટલું જ આપણે આપીએ છીએ, ન આપે તો, ન ચડાવે તો. જ્યારે પરમાત્માએ પુત્રને જે કઈ સેવા નથી કરી, કેવલ મારવા જ આવી હતી, છતાં પણ માતાની સદગતિ, માતાની સમાન સદગતિ પ્રદાન કરી. તો એ પરમાત્માને માટે કે કિમ પુનઃ સદયાન ભક્ત્યા કૃષ્ણાય પરમાત્મને યચ્છન્ન પ્રિયતમ કિમ નું રક્તામ તન માતરો યથા. તો નક્કી કરો, તો જે શ્રદ્ધાથી પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે, પરમાત્માની નજીક જાય, એનું કહેવાનું શું? એનું અવશ્ય કલ્યાણ થઈ શકે છે. આ પ્રમાણે એતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્વક અદ્ભુતમ શૃણ્યાત શ્રદ્ધયા મર્ત્વા મર્ત્યો ગોવિંદે લભતે રતિ. કે જે શ્રદ્ધાથી, પ્રેમથી, ભાવથી પૂતનાને ભગવાન બાળ કૃષ્ણ ભગવાનનું અદ્ભુત ચરિત્ર જે શ્રવણ કરે છે, જે સાંભળે છે, એ જલ્દી જલ્દી પરમાત્માની ભક્તિને પ્રાપ્ત થઈ શકે છે. આ પ્રમાણે ભગવાને પહેલાં જ એ પૂતનાનો નાશ કર્યો, એટલે અવિદ્યાનો નાશ કર્યો. ધીરે ધીરે ભગવાન મોટા થયા તો પરીક્ષિત રાજા કહે છે, હે ભગવાન, એની એના અવતારેણ ભગવાન હરિશ્વર કરોતી કર્ણ રમ્યાની મનોજ્ઞાની ચ ન પ્રભો. હે ભગવાન, તમે મને ભગવાનની બીજી એ જે લીલાઓ છે એ મને કહો, કેમ કે કરોતી કર્ણ રમ્યાની, તમે જે લીલા કહો, કથા કહો છો, તો એ કાનને હારી લાગે છે. શું લાગે છે? કાનને હારી લાગે છે. અને મનોજ્ઞાની, મનની અંદર એ ભાવના વધે છે અને હૃદયમાં જ્ઞાન ઉત્પન્ન કરવાળી બને છે. તમે હજી મને ભગવાનની કથા કહો, લીલા કહો. ત્યારે સુખદેવ મુનિ કહે છે, એક વખત ભગવાન ખોયામાં હોતા હતા અને પડકું ફર્યા. પડકું ફર્યા એટલે નંદરાણીને, જશોદા રાણીને આનંદ થયો. આનંદ થયો એટલે કે મારે હવે આનું કહે છે કે ઉત્સવ ઉજવવો છે. આપણે ઉજવીએ છીએ ને ક્યારેક, બાળક 1 વર્ષનું થયું પછી ઘણા જીવો એની બર્થડે ઉજવે. શું ઉજવે? બર્થડે. અને એમાં લાખો રૂપિયા ખર્ચ કરે, અને દાન દેવાનું હોય તો એ એમ પોકતા નથી. તો અહીંયા જશોદા માતા એ ભગવાનને પડખું ફર્યાના નિમિત્તે ઉત્સવ ઉજવ્યો અને બધાને આમંત્રણ આપી દીધું. જોજો, ધ્યાનથી સાંભળજો, ઊંઘતા નથી ને. આપણે આપણે પ્રોગ્રામ કરીએ છીએ, ઘણા એમ કે અમારે સત્યનારાયણ કથા કે છે સાંભળવી છે, તો બીજે કંઈ સાંભળવા જઈએ તેમાં સંભળાતી નથી. મારે ઘેર સત્યનારાયણ ભગવાનની કથા વાંચવી છે અને બ્રાહ્મણને બોલાવીને મારે સાંભળવી છે. હવે એ સત્યનારાયણ ભગવાનની કથા પોતાના ઘેરે પૂનમ હોય, આઠમ હોય કે અમાસ હોય, એકાદશી બેવરાવે અને ગોર મહારાજ વાંચવા આવે અને બધાને આમંત્રણ આપ્યું, આપવામાં આવે ને બધા આવે સાંભળવા. એટલે હવે ગોર મહારાજ કથા વાંચવાનું શરૂ કરે અને ઓલા સાંભળવાળા આવવાના શરૂ કરે. એટલે જે ભાઈએ આમંત્રણ આપ્યું છે એ શું કરે? હસું કે જો સાંભળતા હોય કે શું કરે? આવો 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 આવો,
પાણી પીવો, પાણી પીવો, શરબત પીશો, ચા પીશો, કોફી પીશો કે લેમન પીશો, શું પીશો? આવો અહીંયા ગાદી નાખે, તકિયો નાખે, ગાડલું પાત્ર બેહો, સોફાએ બેહશો કે ક્યાં બેહશો? ખાટલે બેહશો? તો કે કથા શરૂ થઈ ગઈ ને. કથા ભલે શરૂ થઈ, તમને કે છે ખોટું ન લાગે, તમારી સરબરાહ કરવી, તમને સારું લાગવું જોઈએ. જીવો સમાજને સારું દેખાડવાના માટે કરે છે. જે ભગવાનની કથા સાંભળવાનું એ તો પડી રહ્યું. એમ જશોદા માતા એ ભગવાનને નિમિત્તે અહીંયા ઉત્સવ ઉજવે છે. સગાવાલાને બધાને આમંત્રણ આપી દીધું અને સગાવાલા જ્યારે આવવા લાગ્યા, જશોદા માતાને થયું કે ઘર નાનું છે અને સગાવાલા આવશે બેસશે ક્યાં? એટલે ભગવાનને એ ખોયામાં નાખ્યા. ક્યાં નાખ્યા? તો એ ગાડા ફળિયામાં ગાડું હતું, એ ગાડા નીચે ખોયું બાંધ્યું એને નાખ્યા. અહીંયા હુડાયા. ક્યાં? ગાડાને નીચે ખોયું બાંધ્યું ને એમાં હુડાયા. એટલે બધા માસીન ભાણીન એ મામી બધા આવવા લાગ્યા. એટલે કે દાદા ઘર નાનું છે, બેસશે ક્યાં? ઘરની અંદર જે ગોરસ હતા ને, દહીં, ઘી ને માખણ, એ બધા ગાડામાં ભરી દીધા. ફળિયામાં જઈને ગાડામાં નાખ્યા. ઘરમાં તો બેહવા જોઈએ ને. આવે એનું સ્વાગત કરવા લાગ્યા. દૂધ પીશો, ચા પીશો, અહીંયા બેહો, ગાડલું પાથરે, રજાઈ પાથરે, ઓશીકું નાખે, મસલન નાખે, એમાં સરભરામાં રહ્યા અને જેમ આવતા ગયા એનું સ્વાગત કરતા ગયા. આ તરફ ભગવાને વિચાર કર્યો, જો માતાજી મારે નિમિત્તે ઉત્સવ ઉજવે છે અને મને ક્યાં નાખ્યો? ક્યાં નાખ્યા ભગવાનને? હજી ભગવાને ગાડાની નીચે ખોયામાં હોળાય બરોબર છે, પણ એ ઘરના જે ગોરસ હતા બધા ક્યાં નાખ્યા? એ ભગવાનની ઉપર ગાડામાં નાખ્યા. ભગવાને વિચાર કર્યો, માતાજી ઘરકામમાં સગાવાલામાં એ સ્વાગત કરવામાં રહી જાય, મને ભૂલી ગઈ છે, મને ભૂખ લાગી છે, પણ કોણ સાંભળે? સગાવાલા બોલો સાંભળે? કઈ સાંભળે? કહીશું હાસું કહેજો બધાય. એ ભગવાને રોવાનું શરૂ કર્યું. પણ ભગવાનનું રોવાનું શરૂ કર્યું તો એ યશોદા માતા હગાવાલાના સન્માનમાં કંઈ સાંભળતું નથી. સાંભળે કોઈ? ભગવાન કહે જો ને કહે છે મને ભૂખ લાગી છે, હું રોવાનું શરૂ કરું તો કોઈ મારું સાંભળતા નથી. માતાજી એટલા બધા એ સગાવાલામાં આસક્ત થઈ ગયા, મોહમાં પડી ગયા. ત્યાં તો એ શકટાસુર નામનો રાક્ષસ એ શકટની અંદર એ પ્રવેશ કર્યો. ભગવાને વિચાર કર્યો, માતાજી કહે છે એના કામમાં લાગી ગયા તો હું મારા કામમાં લાગી જાઉં. એટલે ભગવાને શકટાસ્ત્રનો નાશ કરવાને માટે પોતાના એ હોતી વખતે ખોયામાંથી પોતાનો પગનો અંગૂઠો કાઢી અને ગાડાને એ સ્પર્શ કર્યો તો ગાડું ધડામ કરતું એ ઊંધું વળી ગયું. અને જેવું ઊંધું વળ્યું અવાજ આવ્યો, એ બધા કે શું થયું, શું થયું? તા તો નંદરાજ આવ્યા. શું થયું? તો ઓલા બાળકો રમતા હતા કે શું થયું, શું થયું? તમારા લાલાએ ગાડું ઊંધું નાખ્યું. કે મારો લાલો ઊંધું નાખે એવું નથી કે તમને ખબર છે? એ તો કેટલાને ઊંધા નાખ્યો હશે, બધું ઊંધું નાખે એવું. તમારે ગાડું ઊંધું નાખે કોને કીધું? તો અહીંયા એ ભગવાને શકટાસુરનો નાશ કર્યો. તો શકટાસુરનો નાશ કર્યો એનો એ આધ્યાત્મિક અર્થ છે અહંકારનો નાશ કર્યો. અને એ અહંકારનો નાશ કરવો તો જેને અવિદ્યાનો નાશ કર્યો છે, પૂતનાનો નાશ કર્યો, એને જ એ શકટાસુરનો અભિમાનનો નાશ થઈ શકે. જ્યાં સુધી અવિદ્યાનો નાશ ન થાય ત્યાં સુધી અભિમાન એ જતું નથી. અને એનું જ ગાડું એ ઊંધું વળે. હવે આધ્યાત્મિક અર્થ સમજો, એ ગાડું ઊંધું કોનું વળે? અને ગાડું ઊંધું વળે ને તારે શું થાય ખબર? તમે જોયું છે ક્યારે ગાડું પડ્યું હોય ત્યારે? એક પૈડું ભાંગી જાય અને બીજું પૈડું જે નીચું હોય ને એ ભાંગી જાય, અને બીજું ઉપર ગાડાનું પડ્યું હોય ને એ શું થાય ખબર છે તમને? હે, એ 8-10 આંટા ફરે અને પછી શાંત થાય. એનો આધ્યાત્મિક અર્થ છે સંસાર રૂપી એ ગાડું છે. કયું? સંસાર રૂપી ગ્રસ્તાશ્રમ એ ગાડું છે અને પત્ની પુરુષ પતિ પત્ની એ ગાડાના પૈડા છે. ગાડાનું પૈડું એક ભાંગી જાય. ક્યારે ભાંગે?
જેની પોતાના જીવનની અંદર પરમાત્માને ગૌણ સમજ્યા છે ને સંસારના પદાર્થને મુખ્ય સમજ્યા છે, એનું ગાડાનું પૈડું ભાંગે. જશોદા માતાએ ભગવાનને ગૌણ સમજ્યા છે એટલે નીચે રાખ્યા, સંસારના પદાર્થો એ મુખ્ય સમજ્યા એટલે ઉપર રાખ્યા. બોલો, ભગવાન મુખ્ય કે ગૌણ? ગૌણ કોણ? ગૌણ અને મુખ્યમાં કોણ છે? અચ્છા, આપણા જીવનમાં એ ગૌણ કોણ અને મુખ્ય કોણ? હા, શું કીધું? મુખ્ય કોણ આપણા જીવનમાં? નહીં બોલે કોઈ. બોલતા હશે કે પકડાય જેવી કેસ કે છે. મુખ્ય સંસારના પદાર્થો અને ગૌણ પરમાત્મા. કેમ? સમય મળશે તારે ભજન કરશું, નવરાશ મળશે તારે ભજન કરશું. ઘણા તો અત્યારે કથા એ સાંભળવા આયા હશે, પણ કઈ હગાવાલાને અહીંયા બે સા પાણી પીતા હશે. જોજો તમે રાતે રહ્યા, હગાવાલાને ખોટું ન લાગવું જોઈએ ને. એટલે જે મુખ્ય પરમાત્માને માને, સંસારના પદાર્થોને ગૌણ માને, તો એનું ગાડાનું પૈડું જલ્દી ભાંગતું નથી. પણ જેને સંસારના પદાર્થને મુખ્ય માન્યા અને પરમાત્માને ગૌણ માન્યા, એનું એક ગાડાનું પૈડું એ ભાંગી જાય. સમજી ગયો? સમજાઈ ગયો નહીં? કે એમાં પતિ પત્ની રૂપી બે ગાડા છે ને, એમાં એક પૈડું ભાંગે એટલે એક મરે. ગમે એક મરે, કાં તો પત્ની મરે, કાં તો પતિદેવ મરે. અને જે મરે ને એ વધે એટલે એક પૈડું વધ્યું ને, એક પૈડું શું કરે? 8-10 આટા ફરે. એમ જીવો જ્યારે કોઈ પત્ની મરે એટલે 10 દિવસ એનો હોગ રાખે. 10 દિવસ વધારે રાખે. બોલો, હવે 10 દિવસે નથી રાખતા, 5 દિવસ તો એ બધું ગોટો વાળી દે 5 દિવસમાં. તો જેની પોતાના જીવનમાં ગૌણ રાખ્યા છે પરમાત્માને, એનું જ એ ગાડું ભાંગે. આધ્યાત્મિક અર્થ છે કે જીવનની અંદર પરમાત્માને મુખ્ય સમજવા. તો સટ્ટાસુરનો નાશ કર્યો એટલે અહંકારનો નાશ થયો. ત્યાર પછી બધા કહે છે કે શું થયું, શું થયું? તો કે આ ગાડું ઊંધું પડ્યું. ભગવાન તો ઊંધું પાડી અને અંદર જે ગોરસ હતા ને એ ખાવા લાગ્યા. ત્યાં તો કોઈ નંદરાજા કે લઈ આવો, લઈ આવ્યા અને જશોદા માતાને આપ્યું. અને જશોદા માતા ખોળામાં લઈ સ્તનપાન કરવા બેઠા. અને લાલો એ દૂધ સ્તનપાન માતાનું કરે છે. તો એને માટે ત્યાં તો એક બવંડર, એ ત્રિણાવત નામનો રાક્ષસ બવંડરનું રૂપ લઈને આવ્યો. તો ભગવાન જ્યાં સુધી પોતાના માતાના ખોળામાં છે ત્યાં સુધી તો બવંડર એને એ લઈ શકે, ઉપાડી શકે નહીં. ક્યારે ઉપાડી શકે? જેમ ઉડે કોણ? હલકી વસ્તુ ઉડે કે ભારે? તો હવે ત્રિણાવત નામના રાક્ષસનો નાશ કરવાને ભગવાને એ લીલા કરી. તો પોતાના માતાના ખોળાની અંદર સ્તનપાન કરતા કરતા ભગવાને પોતાનું એ વજન વધાર્યું. કેવું કે ગરિમાણમ શિવો વોઢું ન સિંહે ગિરી કૂટવત. પોતાનું વજન વધાર્યું એટલે માતાએ વિચાર કર્યો કે મારા ખોળામાં એ પુત્ર છે કે કોઈ એ પર્વત છે, એટલે સહન કરી શક્યા નહીં. શિવો વોઢું ન સિંહે, વજન એ સહન કરી શક્યા નહીં. એટલે સ્તનપાન કરતા કરતા સ્તન છોડાવી ખોળામાંથી જમીન પર મૂકી દીધો. ભૂમો નિદાય તમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા. જશોદા માતા ભારથી પીડિત ભૂમિ પર મૂકી દીધો. એટલે જેવો એ ભૂમિ પર મૂક્યો, ભગવાને એ પોતાનું વજન એ તણખલા જેવું કરી દીધું. તણખલા જેવું કર્યું એવું ત્રિણાવત નામનો રાક્ષસ જે બવંડર વંટોળનું રૂપ ધરીને આવ્યો હતો. તો વંટોળ આવે તો શું થાય? બોલ, ઉડે કોણ? પથ્થર ઉડે. હા પાડે. જો તમારું મન ક્યાં છે? પથ્થર ન ઉડે, તણખલા હોય હલકા એ ઉડે. એ પ્લાસ્ટિકના કાગળિયા, માવાના કાગળિયા ઉડે. જ્યાં જોઈએ જો માવાના કાગળિયા પડ્યા જ છે. ઘણા કે છે બહાર નાખી દે તો અંદર ક્યાંથી આવે? પણ હવા આવે તારે અંદર જો ખુલ્લી હવા છે, ઉપરથી ઉઠીને અંદર આવે.
તો એમાં તિળાવત નામના રાક્ષસે બ્રહ્માંડની અંદર ભગવાને વજન પોતાનું તરહલા જેવું કર્યું, એટલે ઉપાડ્યા, ઊંચી ઊંચી આકાશમાં લઈ ગયો અને એને નક્કી કર્યું કે એને પકડી અને મારી નાખવું પછાડીને. પણ ભગવાને સાવધાની પૂર્વક એ બવંડર એ તિળાવત નામના રાક્ષસની બરોબર બે હાથે એ બોચી પકડી અને એથી ધડામ કરતો એ પૃથ્વી પર પછાડ્યો. તિળાવત નામનો રાક્ષસનો નાશ થયો. જે હિંસ સ્વપાપેન વિહિંસિત ખલુ સાધુ સમત્વેન ભયાત વિમુચ્યતે. જે બીજાને મારવાને માટે આવ્યો એ પાપી પોતાના જ પાપને લઈ કર્મ લઈને એ નાશ થયો, મરણને શરણ થયો. એટલે ભગવાને તિળાવત નામના રાક્ષસનો નાશ કર્યો. એનો આધ્યાત્મિક અર્થ છે રજોગુણ વિક્ષેપ. જીવનમાં વિક્ષેપનો નાશ કરવો. કેમ કે વિક્ષેપ એટલે ચંચળતા, એ રજોગુણ છે અને રજોગુણનો એ નાશ ન કરવામાં આવે ત્યાં સુધી મનની અંદર સ્થિરતા આવતી નથી અને ભગવાનનો લાભ મળતો નથી. પણ એ કોણ કરી શકે? જેને પેલા અવિદ્યાનો નાશ કર્યો, પૂતનાનો નાશ કર્યો હોય, જેને અહંકારનો એટલે રજો આપણે સટ્ટાસુરનો એ નાશ કર્યો હોય અને જેને રજોગુણનો નાશ કર્યો હોય એ જ એ પરમાત્માના સાક્ષાત્કાર કરી શકે છે. અહીંયા તિળાવત નામના રાક્ષસનો નાશ કરી અને આધ્યાત્મિક અર્થે વિક્ષેપનો નાશ કરો. કેમ કે જ્યાં સુધી ચંચળતા દૂર ન થાય ત્યાં સુધી મન પરમાત્મામાં સ્થિર થઈ શકતું નથી. આ તરફ હવે ભગવાને કહે છે કે પોતાની લીલા પોતાની માતાને પણ હવે એ જ્ઞાન કરાવવાને માટે એક વખત માતાજી હાથમાં ગોખોળામાં લઈને સ્તનપાન કરી રહ્યા હતા. એકદા અર્ભક માદાય સ્વાંક મારૂપ્ય ભામિની પ્રશ્નુતમ પાયા માસ સ્તનમ સ્નેહમ પરિપ્લુતા. ભગવાનને માતાજી સ્તનપાન કરાવી રહ્યા હતા અને એ વખતે માતાજીને એમ થયું આ કેટલું દૂધ પીશે, ધરાતો જ નથી. ઘણી માતાને એ બહુ એ લોભ હોય ને કે ભય હોય. તો જશોદા માતાને તો કેટલું દૂધ પીશે, ધરાતો નથી. એટલે પોતાનો સ્તન એ મોઢામાંથી છોડાવી દીધો અને એ વખતે ભગવાને જીંભાઈ ખાધી એટલે બંગાવ ખાધું. બંગાવ ખા ને જ્યારે બાળક દૂધપાન કરે અને પછી ધરાઈ જાય તો શું કરે બોલો? માતાના ખોળામાં જ એ મોઢું પોળું કરે, જમાઈ ખાય એટલે બંગાવ ખાય. અને એ વખતે ભગવાને પિત પાયસ્ય ધનની સાતસ્ય રુચિરાસ્મિત મુખમ લાલયતી રાજ જીબ્રતો દિદૃશ્ય ઇદમ. જભાઈ ખાધી તો માતા પોતાના બાળકના મુખમાં શું જોવે છે? ખમરોદ સી જ્યોતિ રનિક માસા સૂર્યેન્દુ વહની સસનામ બુધિ છ દીપાન નગાન તદુહિત ત્રિનવતાની ભૂતાની યાંતિ થિરજંગમાની. માતાજી જશોદા માતા પોતાના લાલાના મોઢામાં ખમ આકાશ, પૃથ્વી, જ્યોતિ, અગ્નિ, વાયુ, જળ, સૂર્ય, ચંદ્રમા, એ પર્વતો, સમુદ્ર, નદી અને જળ ચેતન, એ થાવર જંગમ, એ બધું જ એ ભગવાનના મુખની અંદર જોઈ રહી છે. પોતાની માતાને વિશ્વરૂપના દર્શન પોતાના મુખની અંદર કરાયા. જેમ અર્જુનજીને ભગવાને મહાભારતના યુદ્ધ વખતે વિશ્વરૂપ વિરાટ રૂપના દર્શન કરાવ્યા, એ માતાજીને પોતાના મુખમાંથી એ વિરાટ રૂપના દર્શન કરાયા. એ શું બતાવે છે? આખું વિશ્વ એ પરમાત્માનું સ્વરૂપ છે. અને પોતાની માતાને સંકેત કર્યો કે હે માતાજી, હું તારું એકલો દૂધ પીતો નથી, મારા ઉદરની અંદર આખા વિશ્વના એ જીવો છે એ બધા જ એ દૂધ પીવે છે. એટલે તું ક્યારેય ચિંતા ન કરી, જાજુ પી જશે તો વતરાશ જશે ને, ઉલટી થશે ને, બહાર નીકળશે ને. ઘણી બહેનોને પાછી એ બીક હોય બહુ. તો હવે વિશ્વરૂપના દર્શન થાય કોને? તો જેને પોતાના જીવનમાં પેલા પૂતનાનો અવિદ્યાનો નાશ કર્યો હોય, જેને રજોગુણનો એ નાશ કર્યો હોય અને જેને એ અભિમાનનો નાશ કર્યો હોય, એને જ એ પોતાના એ વિશ્વરૂપના દર્શન થઈ શકે છે.
આ તરફ માતાજી કહે છે કે સા વિશ્વમ સહસા રાજન સંજાત વેપતુ સમિલ્ય મૃગ શાવાક્ષી નેત્રી આશિત સુવિસ્મિતા. માતાજી જોઈને કહે છે કે આ શું, એકદમ ડરી ગઈ, એનું શરીર કાંપવા લાગ્યું અને મૃગનયની એ જશોદા માતાએ પોતાની આંખ થોડી વાર બંધ કરી દીધી. આ શું, હું વિશ્વ એકદમ આશ્ચર્ય થયું, આ શું જોઈ રહી છું. આવી તો એ ભગવાન લીલા કરે છે. ધીરે ધીરે ભગવાન મોટા થયા તો હવે વસુદેવના કહેવાથી એમના પુરોહિત હતા ગર્ગાચાર્યને કહ્યું કે જાઓ એ ગોકુળની અંદર નંદરાજાને ત્યાં 2 બાળકો છે, એના તમે નામ સંસ્કાર કરી આવો. તો ગર્ગ પુરોહિતો રાજન અજુધામ સુ મહાતપા વ્રજમ જગામ નંદસ્ય વસુદેવ પ્રચોદિત. વસુદેવના કહેવાથી ગર્ગાચાર્ય એ નંદરાજાને ત્યાં આવ્યા. નંદરાજાએ એનું સ્વાગત કર્યું. તમ બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ સંસ્કારાન કરતું મરસી બાલિયો નિનામ જન્મના બ્રાહ્મણો ગુરુ. નંદરાજા કહે છે, આવો બ્રહ્મ વિદ્યામાં જે વિદ્વાન છો, સંસ્કાર કરવામાં તમે શ્રેષ્ઠ છો, તો આ બંને મારા બાળકોના નામ સંસ્કાર કરો. ગર્ગાચાર્ય કહે છે કે હે નંદરાજન, અત્યારે એ બહુ જાહેરાત કરવાની જરૂર નથી, નામ સંસ્કાર કરવાની જરૂર નથી, કેમ કે અત્યારે કંસરાજાનો બહુ ઉપદ્રવ છે. જ્યાં ખબર પડે કે નાના નાના બાળકો જન્મ્યા છે અને એને બોલાવી અને મારી નાખે છે, એટલે આપણે કહે છે નામ સંસ્કાર કરવા નથી. નંદરાજા એટલે ઘણા જો અત્યારે બાળકોના નામ સંસ્કાર કરે તો કેટલો ખર્ચો કરે, પત્રિકા કરે, બહુ ડેંડાટ કરે એમ. અહીંયા ગર્ગાચાર્ય કહે છે આપણે બહુ એ જાહેરાત કર્યું નથી, પણ નંદરાજા કહે છે કે આપણે બહુ જાહેરાત નહીં કરીએ, પણ નામ સંસ્કાર તો કરવા પડશે. તમે આયા છો, તમે વિદ્વાન છો, સંસ્કાર કરવામાં તમે જ્ઞાની છો, તો આપણે યજ્ઞશાળામાં નહીં જ આપણે જતા રહી, ગૌશાળામાં જતા રહીએ. અને ઝાઝા કોઈને કહેવું નથી, ગૌશાળામાં તમે અને હું બે બાળકો ને 2 બાળકોની માતા, આપણે આટલા જ જઈએ, કોઈને કહેવું જ નથી, આમંત્રણ આપવું જ નથી. ત્યાં જો સંસ્કારની એ બહુ જરૂર છે, પણ અત્યારે જીવોને સંસ્કારમાં પ્રેમ નથી. બોલો શેમાં પ્રેમ છે? જે તમને પહેલા પણ કહ્યું, સંસ્કાર કરવાથી એ જ્યારથી ગર્ભાદાન કરવામાં આવે તો અગ્નિ સંસ્કાર કરવામાં આવે, ત્યારે હિન્દુ સંસ્કૃતિની એ આમ તો 64 સંસ્કાર છે, પણ 16 સંસ્કાર મુખ્ય માનવામાં આવે. કેટલા? 16 સંસ્કાર. અને અત્યારે જીવોને બસ એ 2 સંસ્કાર છે, એક પરણવાના સંસ્કાર ને એક મરવાના સંસ્કાર છે, બીજા કોઈ સંસ્કાર નથી. અને બીજા સંસ્કાર કરો તો જીવોને ગમતું પણ નથી. કે ગમે છે? જો એ કોઈના ઘેરે લગ્ન લેવાતા હોય અને ગણેશ પહેલા તો એ ભૂદેવ આવે, ગણેશ સ્થાપન કરવાની વિધિ કરે છે નથી કરતા? એ વખતે વેદોના મંત્રો દ્વારા ગણેશજીનું આહવાન કરે, સ્થાપન કરે. એ વખતે જે ઘરના માલિક બેઠા હોય, મુહૂર્ત બેવું પડે ને, વર મહારાજ જલ્દી કરજો, ઉતાવળ કરજો, પણ ગણેશજીનું એ સ્થાપન કરવું છે એમાં ઉતાવળ, હા આમાં જલ્દી કરો, અમારે હજી ઘણું કામ. શું કામ છે? હજી અમારે ફુલેકું કાઢવાનું છે. ફુલેકું શેનું? બોલો શેનું? વરરાજાનું ફુલેકું કાઢવાનું છે. તે પણ કાઢજો ને, પણ એમાં એ ફુલેકામાં એ 4-6 કલાક થશે, સમય નથી. પછી બેન્ડ બાજાને બોલાયા છે, ડિસ્કો કરવાળા બોલાયા છે, અને પેટી ઉપર લાયા છીએ. પેટી સમજી ગયા? બોતલું વિદેશી, એમાં તો જોઈએ જ તો ડિસ્કો ડાન્સ થાય. જીવોને નાચવામાં એ ગાવામાં જેટલો એ પ્રેમ છે, એટલો સંસ્કાર કરવામાં એ પ્રેમ નથી. જેટલો જીવો એ બહાર આડંબરમાં રૂપિયાનો ખર્ચ કરે છે, એટલો સંસ્કાર કરવામાં કરતા નથી. જોજો તમે. હવે એ ડિસ્કો ડાન્સ, એ ફુલેકું, ઓલા ગણેશ બ્રાહ્મણ દેવ તો જલ્દી સપાટો વાળ દે, એના બાપનું શું જાય છે? અને પછી ફુલેકું કાઢે ને, બેન્ડ વાજા આવે ને, ઢોલવાળા આવે ને, ડિસ્કાવાળા આવે, અને પછી જો એ ડાન્સ કરવાનું શરૂ કરે, બોલો કોણ કોણ કરે?
બોલો બેનો, એ બેન્ડ વાજા વાગતા હોય ને વરરાજા ઘોડે ચડ્યો કે બગી પર હોય અને એ ડાન્સ કરે, ભાઈઓ જ કરે, બહેનો ન કરે. એનો હા પાડો જો બેનો તમે કરો ને, હા પાડો બેનો હા પાડો છો, વાત તો સાચી છે. અને એ ડિસ્કો ડાન્સ શરૂ કરે. અને ડિસ્કો ડાન્સ કેવી રીતે કરવાનો બોલો, ખબર તમને? બે હાથ આમ કરે, એક પગ પાછો કરે, ડિસ્કો ડોંકી. ડોંકીનો અર્થ શું થાય ખબર છે? હું નથી કહેતો. જેવો એ ડોંકી કરે એવા એ રૂપ ધારણ કરીને એ નાચવાનું શરૂ કરે. આમાં સંસ્કાર ક્યાં રહ્યા? અને પછી કહે છે બેન્ડ વાજા વાળાને કે છે આટલા રૂપિયા આપ્યા ને ફલાણા ભાઈ લગ્નમાં આટલો ખર્ચ કર્યો અને બ્રાહ્મણ દેવને દક્ષિણા આપી તો બ્રાહ્મણ દેવ કહે છે રોતો રોતો ગયો. હવે એના એ ભૂદેવના જો આશીર્વાદ ન મળે તો પછી આગળનું લફરું ક્યાંથી પૂરું થાય? પછી કે 6 મહિના થયા ને કે છે છૂટા છેડા થઈ ગયા. જ્યાં ભૂદેવના આશીર્વાદ અંતરાત્મા એ શાંતિ પામ્યો નથી. લાખો રૂપિયા તમે બહાર આડંબરમાં એ વાપરી નાખો છો, બેન્ડ વાજામાં વાપરી નાખો છો, ડિસ્કો ડાન્સ કરવામાં વાપરી નાખો છો, અને ભૂદેવને આપ્યા તાર કે છે 50 રૂપિયા આપ્યા. હવે 50 રૂપિયાની અત્યારે કિંમત શું? જીવોને જેટલો બાહ્ય નંબરનો પ્રેમ છે એટલો સંસ્કાર કરવામાં પ્રેમ નથી. અને ઘણા કે છે ફલાણા ભાઈ બહુ ખર્ચ કર્યો, કેટલો હતા કે 14 લાખ કર્યો હતા, કે ઘી કયું વાપર્યું તો કે ડાલડા. હવે તમે ડાલડા ખાતા નથી, તમે બીજાને ખવડાવો, તમને પસતું નથી, બીજાને પસે. હવે બધાના મન સુધરે કે બગડે આમાં ડાલડા? તો ખર્ચો કર્યો છે એમાં. તમે જો ખાવામાં એ સારું ન વાપરો તો બીજું કેમાં વાપરવાના છો? બહાર આડંબરમાં ખર્ચો કરો તો એનાથી કલ્યાણ થયું કોનું? કમસે કમ તમે ખર્ચો કરો તો સારું ખાઓ તો તમારું શરીર તો નિરોગી રહે. પણ જીવને બાહ્ય જેટલો પ્રેમ છે એટલે એને લઈને અહીંયા ગર્ગાચાર્ય કે છે આપણે બહુ જાહેરાત કરી નથી, તો નંદરાજા કે આપણે કોઈ ખર્ચો કરવો નથી, ગૌશાળામાં જઈએ અને નામ પાડી દો. બધા 6 જણા, 2 બાળકો, 2 એની માતાઓ, ગર્ગાચાર્ય અને નંદરાજા ગૌશાળામાં ગયા. અને ગર્ગાચાર્ય અંગુલીની તરીકે છે અયમ હિ રોહિણી પુત્રો, આ જે રોહિણીનો પુત્ર છે, રમયન સુહૃદો ગુણે, પોતે પોતાના ગુણથી બધા સુહૃદોનો મિત્રને રમણ કરાવશે. આખ્યાસ્ય તે રામ ઇતિ, એનું નામ રામ રાખવામાં આવે છે. બલાધિક્યાત બલમ વિદુહુ, બળ અધિક હોવાથી આનું નામ છે બલરામ રાખવામાં આવે છે. અને યદુ નામ ય પૃથક ભાવા સંકર્ષણ નત્યુત. અને યદુકુળને જે નોખા નોખા બધા ફરે છે ને, કુટુંબ નોખું નોખું થઈ જાય, વેર વિખેર થઈ જાય, એ બધાને ખેંચી ખેંચી અને એક કરશે, એટલે એનું નામ સંકર્ષણ નામ આપવામાં આવે છે. બધાને એક કરે, એક કરે એ હારું, જુદા જુદા પાડે નહીં હારું. અને અત્યારે સરકારે બધાને જુદા જુદા પાડવા બેઠી છે પોતાની ખીચડી પકાવવાને માટે. આજે જો જે પેલા એકતા હતી, એકતાનું આજે નામ નિશાન પર રહ્યું નથી. અને જ્યાં સુધી હિન્દુ એક નહીં થાય ત્યાં સુધી કોઈને શાંતિ મળવાની નથી. ઘરની અંદર જ એ 4 મત જાય. પોતે હોય કોંગ્રેસમાં, પત્ની હોય ભાજપમાં, છોકરો હોય બસપમાં, અને વહુ હોય પાછી સપસમાં. કેમ કે સરકારે જ તમને નોકા પાડી દીધા, તમે એક થઈ શકો જ નહીં. અને એ ઘર હંમેશા કે છે નોખું નોખું જ રહે. જ્યારે શાસ્ત્રકારો કે સંગે શક્તિ કલયુગે, એકતામાં જ શક્તિ છે, સંઘમાં જ શક્તિ છે. એમ જો ભાઈઓ એક થાય તો એને કોઈ એ ગામની અંદર એ તોડી શકે નહીં. ને તમે જાણો છો
તોડવાળા ઘણા છે. સરકાર તો છે જ, પણ ગામ પણ હોય તોડવામાં. એક દાદા હતા, એને 4 છોકરાઓ હતા. 4 છોકરાઓ નોખા નોખા. બાપાને થયું કે આ છોકરા જો નોખા નોખા રહેશે તો મારો જીવ નહીં જાય. એક થાય તો મને થાય કે નહીં, છોકરા એક થશે તો સુખી થશે. એટલે મરણ વખતે પણ એ ઘરડું શરીર થયું પણ મરતા નથી. છોકરા કે બાપા કે તમે આ દુઃખી થાવ છો, એ કરતાં કંઈક જલ્દી છૂટી જાય તો સારું, આ પાપમાંથી છૂટી જાય. તો ઘણા કે છોકરા કે બાપાને આવું આમ ન કહે, પણ બીજાને મોઢે કે મારા બાપા બહુ દુઃખી થાય, છૂટી જાય તો સારું. ભલે ને ભલા જાય, સેવા કરવી પડે ને. બાપા કહે છે કે પણ મારી એક ઈચ્છા પૂરી થાય તો જ એ મારા પ્રાણ છૂટે. શું? કે તમે એમ કરો, એક લાકડાની ભારી લાવો. લાકડાની ભારી લાયા. લાકડાની ભારી 8-10 લાકડા ભેગા કરીને એ ભારી એ બાંધી દીધી. પછી એક એક છોકરાને આપી કે આને તમે ભાંગી નાખો. તો વારા પરથી 4 છોકરાને આપી, પણ એક છોકરો ભાંગી શક્યો નહીં. બાપા આ કે છે ભાંગતી છે? તા કે નથી ભાંગતી. ના હારો એને હેઠે મૂકો, એને છોડી નાખો. અને 4 લાખ છોકરાને એક એક અંદર ભારીમાંથી એક લાકડું આપ્યું. અને પછી કે તમે એ ભાંગી નાખો. તો ભાંગી જાય. એ છોકરાએ એક લાકડું આપ્યું, એ એક લાકડું 4 છોકરાએ ભાંગી નાખ્યું. એના બાપા કહે છે જો સમજાણું, તમે જો એ ભારી રૂપે 4 થઈને એક રહેશો તો તમને જગતમાં ગામમાં કોઈ તોડી શકશે નહીં. પણ જો તમે એક 4 નોખા નોખા થઈ જશો તો તમને એ સુખી થવા નહીં દે, દુઃખી થશો. ત્યારથી છોકરા નક્કી કર્યું કે હે પિતાજી, હવે તમારી શાંતિને માટે અમે 4 ભાઈ નોખા છીએ, હવે એક થઈને રહેશું, એ તમે ચિંતા ન કરો. ત્યારે એના બાપાના પ્રાણ ગયા. જો એક હશે તો એને કોઈ તોડી શકતું નથી. તો અહીંયા ગર્ગાચાર્ય કહે છે કે આ સંકર્ષણ છે એ યદુકુળને જે નોખા નોખા છે ને એક કરશે, એટલે એનું નામ સંકર્ષણ પાડવામાં આવે છે. અને આ આસન વર્ણા ત્રયોએશ્ય ગુણ તો અનુયુગતમ તનુ શુક્લો રક્ત તથા પિત ઇદાનીમ કૃષ્ણતામ ગત. આ જે પુત્ર છે એ નોખા નોખા યુગની અંદર નોખા નોખા રૂપ ધારણ કરે છે, અને નોખા નોખા રૂપ ધારણ કરી અને નોખા નોખા એ નામ રાખે છે. શુક્લમ રક્ત તથા પિત, શુક્લ રૂપ ધારણ કરે, રક્ત રૂપ ધારણ કરે, પીળું રૂપ ધારણ કરે, અને ઇદાનીમ કૃષ્ણતામ ગત. અત્યારે એને કાળું રૂપ ધારણ કર્યું છે. પણ પ્રાગ અયમ વસુદેવસ્ય, આ એ પહેલા વસુદેવનો પુત્ર છે, સંકેત કરી દીધો. પણ નંદરાજાને એમ ન થાય કે વસુદેવનો નથી, આ તો મારો છે. તો ક્વચિત જાત આત્મજ, હે નંદરાજા એ તમારો આત્મા તમારો પુત્ર છે, સંકેત કરી દીધો. પ્રાગ અયમ વસુદેવસ્ય, પણ એ તમારો પુત્ર છે. એટલે વાસુદેવ ઇતિ શ્રીમાન અભિજ્ઞા સંપ્રચક્ષતે, એને જ્ઞાની પુરુષો એ વાસુદેવ નામે એ જાણ છે. વાસુદેવ કહે છે, સ્મરણ કરશે તો વાસુદેવ નામે સ્મરણ કરશે, જાણ છે. બધા નહીં કહી શકે, કેમ કે વસુદેવ અપત્યમ પુત્ર વાસુદેવ. વસુદેવ અને વાસુદેવમાં ફેર છે. વસુદેવ પિતા છે, વાસુદેવ પુત્ર છે. પણ આપણે તો ઘણી વખત બોલીએ છીએ વાસુદેવ ટોપલામાં લઈને હાલ્યા રે. વાસુદેવ હાલ્યા, વાસુદેવને લઈને હાલ્યા. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુત સત્ય ગુણકર્માનું રૂપાણી તાની હમ વેદ નો જના. હે નંદરાજન, આના બહુ નામ છે, બહુ રૂપ છે, એનું કોઈ પારાયો નથી. કેમ કે ગુણકર્મ અનુસાર નોખા નોખા રૂપ ધારણ કરે છે, અને હજારો નામ છે. આ પ્રમાણે નામ સંસ્કાર કર્યા. પછી કહે છે કે બપોર થઈ ગયા, તો નંદરાજા કે હવે હું એ જાઉં છું મથુરા, મારે પછી મોડું થશે, હજી હાલીને જવાનું છે. નંદરાજા કે ભોજન કર્યા વિના જવાય નહીં, અત્યારે ભોજન કરવાનો સમય છે તો ભોજન કરી લો, ભોજન તૈયાર છે. તો કે પણ હું
એ બીજાનું બનાવેલું ભોજન જમતો નથી. સોપાકી શું? સોપાકીને હું મારા હાથથી પકાવું છું અને જમીન લઉં છું. તાકે તો પછી અત્યારે તમે તમારી હાથે બનાવી લો. તાકે નહીં, મોડું થાય, અત્યારે હું બનાવવાનો તો હું એ મૂતરામાં પોગી જાઉં. તાકે ના, જમ્યા વિના તો જવાય જ નહીં. એમ કરો, આપણે બહુ ઝાઝી માથાકૂટ નથી કરી, લાડવા બાડવા કંઈ નથી બનાવવા. એમ કરો, આપણે એ દૂધ ઘણું છે, ગાયો ઘણી છે, દૂધ ઘણું છે, એ ખીર બનાવીને ખાઈને જાઓ. ખીર બનાવવા વાર નહીં. અને આપણે જશોદાને કે જાઓ દૂધ લઈ આવો દેવી. નંદરાજાને કહેવાય છે જશોદા માતા દૂધ લેવા ગયા, ઈંટું લાયા, ગૌશાળામાં લીપણ કર્યું છાણનું, એ 3 ઈંટું મૂકી અને તપેલી લઈ આવ્યા. તપેલીમાં દૂધ નાખ્યું, ચોખા નાખ્યા અને અગ્નિ કરી ખીર બનાવી અને ગર્ગાચાર્ય હવે અહીંયા આસન નાખી અને થાળીમાં પીરસી લઈ અને ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મવીર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવતેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. આવી રીતે બ્રહ્માર્પણ કરી, આત્મા જળ લઈને બ્રહ્માર્પણ કરી એ જમવાનું શરૂ કર્યું. ત્યાં તો એ લાલોએ કૃષ્ણ ભગવાન એ થાળીમાં આવીને ખાવા લાગ્યા. ગર્ગાચાર્ય કે તમારા છોકરાએ મારું અભડાઈ નાખ્યું, આ નહીં હાલે. નંદરાજા કહે છે જશોદાજી એને તમે છૂટો સામાય મોટે મોટે એને તેડી લો. આમ બધી જે મહેનત નકામી ગઈ. બીજું દૂધ લઈ આવો. બીજું દૂધ લાવ્યું, બીજું બનાવ્યું અને વળી ગર્ગાચાર્ય બનાવીને પછી કે તદે વસ્તુ ગોવિંદમ તુભ્યમ એમ સમર્પય તો કે આ તમારું છે ને તમે આવીને જમો. એટલે વળી જશોદા માતાના ખોળામાંથી ઉતરી, કાખમાંથી ઉતરીને પાછા આવીને જમવા લાગ્યા. અહીંયા ગર્ગાચાર્ય કહે છે તમારો એ બાળક બહુ નટખટ છે, બધી મારી મહેનત નકામી, અભડાઈ નાખીને મારા મહેનત નકામી ગઈ. નંદરાજા કહે છે કે જશોદાજી તમે એને તેડી રાખો. તો કે મેં તેડી રાખ્યો પણ તોય ઉતરી ગયો. તો કે એમ કરો ગૌશાળામાં પૂરી દો એને. ગૌશાળામાં લાલાને પૂરી દીધો અને ત્રીજી વખત દૂધ લાવી આપ્યું, બનાવ્યું. અને ગર્ગાચાર્ય કહે છે હે ભગવાન તમારી કૃપાથી મળ્યું છે ને તમને અર્પણ, તમે જમો. તો ગૌશાળામાંથી આવીને જમવા લાગ્યા. ત્યાં તો એ ગર્ગાચાર્ય કહે છે કે આ તમારો છોકરો બહુ અભડાઈ ના મૂકે છે. ભગવાને વિચાર કર્યો કે આને હજી શરીરની આભડછેટ જતી નથી, આત્માને તો આભડછેટ લાગતી નથી અને આને હજી દેહ દ્રષ્ટિ જતી નથી. એટલે ચતુર્ભુજની અંદર દર્શન કરાયા. ત્યારે ગર્ગાચાર્ય કહે છે જેને હું એ બોલાવું છું એ મારા ઈષ્ટદેવ આવીને જમે છે, તો મને આભડછેટ છે નહીં. ઘણાને આભડછેટ બહુ હોય, પણ બોલો શરીરને કે આત્માને? શરીર તો તમારું પહેલેથી અપવિત્ર છે. જેને ગમે એટલું એ પવિત્ર કરો તો એ અપવિત્ર જ છે. પણ જીવોને જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી દેહ દ્રષ્ટિ એ જતી નથી, આત્મભાવ ડર થતો નથી. આભડછેટ તમે જો આત્મજ્ઞાની પુરુષો છો તો દેહની આભડછેટ તમને આત્માને શું બગડવાની છે, શું કરવાની છે? અને દેહ તો એ પહેલેથી શાસ્ત્રકારો કહે છે કે કેવું છે, ઇદમ શરીરમ ક્રિમિજાલ સંકુલમ સ્વભાવ દુર્ગંધમ અશોચ મદ્રુવમ રુજાય મૂત્ર પુરુષ ભાજયો રમંતી મૂડા ન રમંતી પંડિતા. શરીરના સુખમાં એ જ્ઞાની પુરુષો રમણ કરતા નથી. એ તો મૂળ પુરુષો, દેહમાની અભિમાની જીવો જે દેહને જ પોતાનું માને છે એ દેહની અંદર રમણ કરે છે. તો દેહમાં ભર્યું છે શું? ઇદમ શરીરમ ક્રિમિજાલ સંકુલમ. એ હજારો અસંખ્ય કીડાઓનું એ ઘર છે. સ્વભાવ દુર્ગંધ, સ્વભાવથી દુર્ગંધ યુક્ત છે. કેવું છે બોલો? તમે કહેશો તો એમાં સુગંધી આવે, પણ ત્યારે અંતર તેલ ફૂલે લગાવ્યું હોય અને હારા હાબુ સુગંધિત હાબુથી તમે સ્નાન કર્યું હોય એ વખતે. પણ હવે તમે સારામાં સારા સુગંધી સાબુથી તમે સ્નાન કરાયું શરીરને અને રૂમાલ પહેરીને બાથરૂમમાંથી બહાર આવ્યા અને પંખાની નીચે ખુરશી નાખીને બેઠા અને બરોબર લાઈટ ગઈ પછી અંદરથી સુગંધી નીકળે ને? સુગંધી શું નીકળે? પરસેવો નીકળે તો અત્તર જેવો નીકળે. તો કેવો નીકળે? અમૃત જેવો. તો કેવો નીકળે? દુર્ગંધ યુક્ત નીકળે. કેમ કે શરીરમાં એ દુર્ગંધ ભરી છે તો અંદરથી તો એ દુર્ગંધ જ નીકળવાની. તમે ગમે એટલું ઉપર સારું કરો તો હોય તે
સ્વભાવ દુર્ગંધમ અશોચ મદ્રુવમ, અને સ્વભાવ દુર્ગંધયુક્ત છે અને કેવું છે, અપવિત્ર છે. તમારે શરીરમાં ગમે એ દરવાજામાં આંગળી નાખો ને તો એ તમારે ધોવી પડે, પવિત્ર કરવી પડે. નાકમાં આંગળી નાખો તો એ ચોખ્ખી નીકળે, કાનમાં નાખો તો હારી થાય, મોઢામાં નાખો તો ઉપરના દરવાજા નીચેના દરવાજા જવા દો, મળમૂત્રના દરવાજા વાત છોડો, ઉપરના દરવાજા જેટલા છે એમાંથી કેવું નીકળે, સ્વભાવ દુર્ગંધમાં શૌચ મદ્રુવમ, અને અધ્રુવ છે, ધ્રુવ રહેવાનું નથી. ગમે એટલું તમે શરીરને હાંસવો, ઘણા તો આત્માના કલ્યાણને બદલે શરીરને હાચવા રહે છે, અને શરીર હાચવા રહે છે, આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. પણ શરીર તો કોઈનું તોય રહેવાનું નથી. ન મળ્યા રામ, ન મળી માયા, એ ધોબીનો કૂતરો ઘરનો નહીં, ઘાટનો નહીં, એ તો ભ્રષ્ટ, તતો ભ્રષ્ટ. યો ધ્રુવાણી પરિત્રજ્ય અધ્રુવમ નષ્ટમેવ તત, ધ્રુવાણી તસ્ય નસ્તિ અધ્રુવમ નષ્ટમેવ તત. યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ નિષેવતે, કે જે ધ્રુવ વસ્તુ છે, ધ્રુવ અને અધ્રુવ, ધ્રુવ વસ્તુ છે કોણ, પરમાત્મા, એને પોતાની ઈચ્છાએ તમે છોડ્યા. અધ્રુવમ નિષેવતે, અને અધ્રુવ વસ્તુ જે છે કઈ, માયા, એને આપણે પકડી રાખી, એનું સેવન કરી, એની મહેનત એને કરી. તો ધ્રુવાણી શું થયું, ધ્રુવ વસ્તુ તમે છોડી દીધી એટલે આત્મા છૂટી ગઈ, અને અધ્રુવ વસ્તુ માયા જ્યારે તમે ગયા ત્યારે છૂટી ગઈ. તો મળ્યું શું, એક વખત એક ભાઈ પોતાની ધર્મની પત્નીને લઈને એ વડોદરાથી ગાડીમાં બેસી અને હરિદ્વાર તરફ યાત્રા કરવાને માટે નીકળ્યા.